જૂનાગઢના કેશોદમાં વરસાદ બાદ ખેડૂતોને મોટું નુકસાન થયું। 4 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાનો ખેડૂતોનો આરોપ છે। અધૂરા રોડના કામથી ખેતરોમાં પાણી ભરાયાનો પણ ખેડૂતોનો આરોપ છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં પાણી ભરાયા। વાવેતર કરેલો પાક ધોવાયો છે તો ખેતીની જમીનને પણ નુકસાન થયું। વહીવટી તંત્રની બેદરકારીથી આ નુકસાન થયાનો ખેડૂતોનો આરોપ છે। કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવા ખેડૂતોએ માંગ કરી છે। નુકસાનનો તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોની માંગ। તો 2 થી 3 હજાર વીઘાથી વધારે પણ વાવેતર રહી છે। બધાને પારા ધોવાઈ ગયા અને કોઈને માંડવ્યું ધોવાઈ ગઈ ને આ પીડબ્લ્યુડી ની બેદરકારીની હિસાબે આ બધું હે ને ધોવાણું છે। હવે આ નુકસાની કોને નહીં આપશે? આ બધી થઈ આ તાત્કાલિક સર્વે કરે એ પીડબ્લ્યુડી વાળાઓને જેનો આ વિભાગમાં આવતું હોય એની ખાસ જવાબદારી કે આ તાત્કાલિક બધું સર્વે કરે। આ અમારે નુકસાની થઈ છે એ કોણ આપશે? આ 2500 રૂપિયાના ભાવનું બી લઈ અને ખેતરમાં વાવેલું છે, અત્યારે ખેતરો હાવ ધોવાઈ ગયા છે। મગફળીનો પાક હતો, આ ધોવાઈ ગઈ, જો મૂળિયા નીકળી ગયા, ખેતરમાં પાણા ભરાઈ ગયા, આ ધડા સુધી બધી માટી વહી ગઈ। આ અપાર નુકસાન છે। આ બીજું વર્ષ છે, 3-4 વર્ષ ત્યાં રોડ ન થાય તો કરે છે શું તંત્ર? કોઈની જવાબદારી ખરી કે નહીં? પાણી મેસણ બાજુથી આવે છે, ત્યાં પેલા નદી હતી, નદીને જગ્યાએ રોડ બન્યો છે, રોડની બાજુમાં ગટર છે। એ ગટરને ત્યાં છલકાવાને કારણે અવારનવાર ત્યાં ખાડા પડવાના કારણે, ધોવાણ થવાના કારણે એ બધું પાણી ખેતરમાં ડાયવર્ટ થઈ જાય છે અને આખું ખેતર ધોઈ નાખે છે। નુકસાન આ છતાં બીજું 3જું વર્ષ છે। 3-4 વર્ષથી રોડનું કામ છે તો હજી સુધી પૂરું નથી કરતા। અહીંયા પાણીનો પ્રશ્ન ન હોય ત્યારે એમ કહે છે કે અહીં પાણી હોય તો અમે કામ નથી કરી શકતા। ઉનાળામાં કાંઈ કામ નથી કર્યું, પાણી નહોતું છતાંય પાણી નહોતું કામ નથી કરતા। પાણી વિના કાંઈ બાનું દઈ દે અને કાંઈ કામ કરતા જ નથી। તંત્રની ને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ 2 વર્ષથી અમારા ખેતરું ધોવાઈ જાય। પોર આજે અત્યારે ધોવાનું એવું જ મારું પોર ધોવાઈ ગયું હતું અને દાંડવીમાંથી પાણા કાઢવાનું મેં એને કીધું ચોખ્ખું કરવાનું, તો કે મને કે તમે ભરી લ્યો એ કે અને પારો કરી લ્યો। મેં પારો કરી લીધો પણ છતાંય મારે અત્યારે હાવ કટોકટી છે। હજી મારું ખેતર ધોવાની શક્યતા છે। હજી આ રોડ ઊંચો ઉપાડતા નથી। રોડ ખરેખર 3 ફૂટ ઊંચો ઉપાડવાની જરૂરિયાત છે।